અમદાવાદ વડોદરા એક્સપ્રેસ વે ઉપર નડિયાદ નજીક કેમિકલ ભરેલું ટેન્કર પલટી જવાની ઘટના બની હતી। આ ઘટનાને કારણે આખો રસ્તો બ્લોક થઈ ગયો હતો અને સફેદ ધુમાડો નીકળવાને કારણે ધુમ્મસ જેવું વાતાવરણ થઈ ગયું હતું। આ ઘટના અંગેના કેટલાક અહેવાલો મુજબ અકસ્માત ત્યારે થયો જ્યારે ટેન્કર ચાલકે વાહન પરનો કાબુ ગુમાવ્યો અને ટેન્કર પલટી ગયું। ટેન્કરમાં રહેલું કેમિકલ રસ્તા ઉપર ફેલાઈ ગયું હતું, જેના કારણે સફેદ ધુમાડો નીકળવા લાગ્યો હતો। ઘટનાને કારણે એક્સપ્રેસ વે પર ભારે ટ્રાફિક જામ થયો હતો અને ફાયર બ્રિગેડ અને પોલીસની ટીમો ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને રસ્તાને સાફ કરવાની કામગીરી શરૂ કરી હતી। આ ઘટનામાં કોઈ જાનહાનિના સમાચાર નથી, પરંતુ ટેન્કર ચાલકને સામાન્ય ઈજાઓ પહોંચી હતી। આ ઘટના અંગેના કેટલાક મહત્વપૂર્ણ મુદ્દાઓ આ મુજબ છે। ઘટના સ્થળ અમદાવાદ વડોદરા એક્સપ્રેસ હાઈવે નડિયાદ નજીક। ઘટનાનો પ્રકાર કેમિકલ ભરેલું ટેન્કર પલટી જવું, રસ્તો બ્લોક, સફેદ ધુમાડો, ધુમ્મસ જેવું વાતાવરણ, ભારે ટ્રાફિક જામ, ટેન્કર ચાલકને સામાન્ય ઈજાઓ। આ ઘટનાને કારણે મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે।